અમદાવાદમાં ફરી એકવાર ટેન્કરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। બગોદરા રાજકોટ હાઈવે પર દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું। 73.53 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરાઈ છે। ગ્રામ્ય એલસીબીએ 48.33 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો હોવાની જાણકારી મળી છે। તો બગોદરા રાજકોટ હાઈવે પર દારૂ ભરેલું આ ટેન્કર જે ઝડપાઈ ગયું છે। 73.53 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે। ગ્રામ્ય એલસીબીએ 48.33 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। અમદાવાદમાં ફરી ટેન્કરમાં દારૂની હેરાફેરીનો આ પર્દાફાશ। તો આ પહેલા વલસાડમાં પણ આ જ પ્રકારે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં પણ ટેન્કરમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વલસાડમાં તો એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી અને જ્યારે રેડ પાડવામાં આવી તો આ તમામ વિગતોનો પર્દાફાશ કરવામાં આવ્યો। કઈ રીતે અહીં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી તેનો વિડીયો પણ સામે આવ્યો છે।